આજરોજ હણીવારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। હણીવારસિયા રિંગ રોડ ખાતે ગુરુકુલ વિદ્યાલય ખાતે આજરોજ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદ મહોત્સવની ઉજવણીમાં બાલવાડીથી ધોરણ 12ના 300થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા, મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને મહાભારત સુધીની યાત્રાને નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરાયું હતું, જેમાં શાળાના ડાયરેક્ટર દિનેશ पंड्या, जूनियर डायरेक्टर शैल पंड्या तथा शिक्षकों उपस्थित रहा था। जन्माष्टमी का उत्सव था जिसमें ना ही श्री कृष्ण की पूरी जो वार्ता है, जीवन है उनका, वो उसका वर्णन हुआ। बल्कि श्री कृष्ण जन्म से लेके महाभारत के अंत तक, युग के अंत तक का सारे जो स्टोरीज थे उसका बच्चों ने डांस के रूप में पूरा वर्णन किया। आज बड़ी खुशी हो रही है जब बच्चे इतना श्री कृष्ण के बारे में और भारतीय संस्कृति के बारे में इतना जान रहे हैं, और जानने से ज़्यादा डांस के माध्यम से और बाकी स्टोरीज़ के माध्यम से उनको महसूस कर रहे हैं, ताकि उनके जीवन में भी ये वैल्यूज़ श्री कृष्ण क्या गीता में बता कर गए हैं वो अमल करें। और डांस के बाद दही हांडी का आयोजन था जिसमें बच्चों ने बहुत एंजॉय किया। श्री कृष्ण जन्मना 5000 વર્ષથી પણ ઉપર થયેલા હોય, છેલ્લા 30 વર્ષથી ગુરુકુલ વિદ્યાલયમાં આટલા ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો સાથે જાણે ગુરુકુલ પરિવાર પણ મથુરામય બની ગયેલું હોય છે। શાળાના 150થી પણ વધારે અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મનો, જે જેલમાં જન્મ થયો હતો ત્યારથી માંડી અને મહાભારતનો યુદ્ધ અને કળયુગના અંત સુધીની નાટ્યકૃતિઓ ખૂબ જ કલાત્મક અને આકર્ષક રૂપે રજૂ કરી હતી। વિદ્યાર્થીઓ અને વાલીઓના તાલથી આખી શાળા પરિવાર ગુંજી ઉઠી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।